જુઓ મારા ઘરની કહાની. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આ બાજુ જો મમ્મી સવારમાં શાક બનાવતા હતા અને આજે આપણે એક જગ્યાએ જવાનું હતું. વિડીયો એન્ડ સુધી જોયો. પછી સવારના નાસ્તામાં મેં લઈ દીધું ડ્રાય ફ્રૂટ અને ફ્રૂટ. એ નાસ્તો કરીને પછી મમ્મી બનાવતા હતા રોટલી, તો મને કે રોટલી પણ ખાતો જતો. મેં રોટલી ખાઈ લીધી અને હું નીકળી ગયો તો યુટ્યુબની ઇવેન્ટ જવા માટે અમદાવાદ. ત્યાં બહુ મોટા મોટા યુટ્યુબર આવવાના હતા, તો આપણી સાથે પણ એક યુટ્યુબર આવી ગયા હતા. અમે બે નીકળી ગયા ઇવેન્ટમાં જવા. તો ભરૂચ પહોંચતા જ જો ગાડી ઊભી રાખી દીધી હતી અને ત્યાં બધા ચાયવાળા નહોતા, તો ત્યાંથી અમે આગળ ગયા અને ઓનેસ હોટલ પર ઊભા રહી ગયા. ઓનેસ છે એ સુરતીઓનો અડ્ડો છે. કોણ કોણ ઓનેસ છે આ ગાડી ઊભી રાખે છે તેને મોકલો રીલ્સ. ને ચા અમે લઈ લીધા, સમોસા અને ફાફડા ને બહુ મસ્ત હતા. ખાઈને અમે નીકળી ગયા અમદાવાદ જવા માટે. તો રસ્તામાં એક બીજી હોટલ આવી, ત્યાં જો મશીન વાળી ચા પી લીધી. મશીન વાળી ચા બહુ ઓછી ભાવે. અને જો અમે અમદાવાદ પહોંચી ગયા અને હયાત રેજન્સી હોટલ એ 5 સ્ટાર હોટલ હતી અને બહુ મસ્ત તેનો વ્યૂ હતો. ને અહીંયા અમારી ઇવેન્ટ હતી, તો અંદર તો ભાઈ 5 સ્ટાર હોટલ એટલે બહુ સારી જ હોટલ હતી. ત્યાં જો બધું અલગ અલગ હતું. આ બાજુ જો જમવાનું બધું ઉપર ગોઠવેલું હતું. એવું કેમ હશે 5 સ્ટાર હોટલમાં? એનો ફૂલ વિડીયો જોવો તો યુટ્યુબમાં સંદીપ તળાવે વ્લોગ સર્ચ કરી જોઈ આવજો. રેસ્ટોરન્ટ એરિયા જોઈને